વ્યાજના ખપ્પરમાં વધુ એક પરિવાર બરબાદ થયો। અરવલ્લી અબાયડના અંટિયાદેવમાં એક દંપતીએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી। લેણદારોના અસહ્ય ત્રાસથી પરેશાન દંપતીએ આત્મહત્યા કરી। 4 એપ્રિલના રોજ બનેલી ઘટના અંગે 14 દિવસ પછી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। માતાનો ફોન વિડિયો અને પુરાવા જોયા બાદ પુત્રએ ફરિયાદ નોંધાવી। આત્મહત્યા પહેલા બનાવેલા વિડિયો અને સુસાઇડ નોટના આધારે ફરિયાદ। રાણેચી ગામના અતુલ પટેલ અને પીપોદરા શેઢા ગામના બાબાભાઈ ભરવાડ સામે ગુનો નોંધાયો। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી માલપુર। જવાબદાર છીએ અને પૈસા માટે જ આ બધું કરવું પડ્યું મારા લોકોનાથી। અમારથી લોકોની બોલી અમારથી સહન નથી થતી એટલે મેં આ પગલું ભર્યું। અમારા પાછળ કોઈ 11મું 12મું 13મું કોઈ ખર્ચો કોઈએ કરવો નહીં। ખર્ચો કરવાથી અમને શાંતિ નહીં મળે, નહીં કરો તો અમને શાંતિ મળે। એટલે મારે કોઈ ખર્ચો કરવાનો નથી। મારે કોઈ 11મું 12મું 13મું મારે કશું કરવાનું નથી। એના પાછળ કોઈ 1 રૂપિયો મારે બે પાછળ બગાડવાનો નહીં। અને મારે ચિરાગને જોજો।